लेक्चर में छेल्ले डिस्कशन आनु चालू हतुं के आ सोल्यूशन जे एज्यूम करेलुं छे सीरीज सोल्यूशन एमांथी x⁻r ने आपणे बहार काढी लई तो सिग्मा छूटुं पाडो एटले अंदर टर्म बधी आवी आवे c0 + c1x + c2x² + c3x³ + c4x⁴ plus up to plus and so on. એમાંથી c1 c3 c5 c7 and c9 and so on એ બધા તો 0 છે એટલે આમાં જે કઈ ટર્મ વધશે યાદ વધશે x⁻r into bracket c0 plus c2x² plus c4x⁴ plus c6x⁶ plus c8x⁸ and so on. હવે એ જે ટર્મ વધી છે ઈ ટર્મ માં સિમ્પ્લિફિકેશન દેવાનું છે કે આઈ y is equals to પેલા આને ઓબ્ઝર્વ કરો મારી વાત અહીંયાથી અટકી ગઈ હતી મેં ત્યારે કીધું કે પેલા c0 બહાર નથી અંદર જ છે એમ માની લ્યો તો x⁻r into એટલે કે into bracket આ c0 into 1 એટલે c0 પ્લસ અહીંયા હોય c2x² plus c4x⁴ plus c6x⁶ plus c8x⁸ plus up to plus and so on. બરાબર આ શું છે એ પછીની ચર્ચા કરશું એ ઓટોમેટિક આપણને છેલ્લું કેવી રીતે બનશે અથવા તો સિગ્માના નોટેશનમાં કેમ ફેરવવું એ આપણે જોઈએ પણ તમને આ ખ્યાલ આવવો જોઈએ કે આ c0 જો અંદર હોય હજી કોમન નો કાઢ્યા હોય તો આવી રીતે હશે કે ભાઈ અહીંયા c0 અહીંયા c2x² અહીંયા c4x⁴ અહીંયા c6x⁶ plus up to plus and so on. હવે શું કર્યું તો કે હવે c0 કોમન કાઢ્યા એટલે c0 x⁻r બહાર રહેશે અહીંયા પહેલી ટર્મ છે અહીંયા 1 થઈ જશે અને બીજી ટર્મ છે કે c2/c0 એવું થશે into x². અહીંયા c4/c0 એવું થશે c4/c0 into x⁴ આવું મળશે. હવે એમાંથી આ વધારાનું શું કર્યું તો કે c2 થી ડિવાઈડ કર્યા c2 થી મલ્ટીપ્લાય કર્યા એટલે કે ન્યુમરેટર અને ડિનોમિનેટર બેયને c2 થી મલ્ટીપ્લાય કર્યા એટલે આપણને c4/c0 એને બદલે આવું મળશે c4/c2 into c2/c0. સેમ એના પછીની જે ટર્મ છે એમાં અહીંયા હતું શું એક્ચ્યુઅલી તો કે c6/c0 એટલા જ હતા c6/c0 હતા એમાં શું વધારાનું કર્યું તો કે c4 થી ઉપર નીચે મલ્ટીપ્લાય કર્યા c2 થી ઉપર નીચે મલ્ટીપ્લાય કર્યા તો આપણને આખું રિઝલ્ટ આવું મળશે c6/c4 into c4/c2 into c2/c0 પ્લસ તો હવે એના પછીનું જે ટર્મ હોય x⁸ વાળી એ તમને આઈડિયા આવવો જોઈએ x⁸ ની હારે જે c વાળો કોએફિશિયન્ટ હશે એ આમ હશે c8/c6 into c6/c4 into c4/c2 into c2/c0 into x⁸ આ ટાઈપનું હોવું જોઈએ જે તમને ખ્યાલ આવશે એની મેળે. તો હવે સવાલ એ આવ્યો કે અત્યાર લગી આપણે સિરીઝ સોલ્યુશનમાં આવું ન કરતા ને આમાં શું કામ કર્યું તો આમાં આવું કરવું છે અથવા તો આવો ઉપયોગ કરવો છે એટલે જ એને આવું ફોર્મ રહેવા દીધું. તમે ચેક કરો આ ફોર્મમાંથી તમે m ની વેલ્યુ 1 by 1 મૂકતા જાવ. હવે એટલું તો નક્કી જ છે કે આપણે બધી m ની વેલ્યુ કઈ મૂકવાની છે તો કે even 2 4 6 8 કેમ કે તમે 1 અલા શું કહેવાય 3 5 7 એ બધી મૂકશો તો એ તો બધી વેલ્યુ 0 જ થવાની છે એ ખબર છે આપણને. એટલે આપણે હવે મૂકવાની છે પહેલી વેલ્યુ મૂકશો 2 પછી સીધી 4 મૂકશો પછી સીધી 6 મૂકશો પછી સીધી 8 મૂકશો and so on. તો તમે m is equals to 2 અહીંયા મૂકો એટલે c2/c0 એનો રેશિયો તમને ડાયરેક્ટ મળશે c2/c0 is equals to સીધી વેલ્યુ તમે ચેક કરો શું થશે તો કે -1/m ની વેલ્યુ 2 મૂકો છો એટલે -1/2 into bracket 2 + 2n બરાબર જોજો -1/2 into bracket 2 + 2n એમાંથી 2 કોમન નીકળે છે અંદર આ 2 + 2n માંથી 2 કોમન કાઢો એટલે 2 બહાર રહેશે અહીંયા m તરીકે 2 હતા એક 2 આવ્યા એટલે ટોટલ થઈ ગયા 2 નો સ્ક્વેર into bracket 1 + n. આ ખ્યાલ આવે છે બધાને ફરીથી કહો m is equals to 2 સબસ્ટિટ્યુટ કરો એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં થશે c2/c0 c2/c0 is equals to -1/2 into bracket 2 + 2n. હવે આ 2 + 2n છે એમાંથી 2 કોમન નીકળે ને 12 m તરીકે m ની વેલ્યુ 2 છે એટલે 2 * 2 2 સ્ક્વેર થઈ ગયા
into bracket 1 plus n. આ C2 upon C0 નો જે રેશિયો છે એ રેશિયો અહીંયા સબસ્ટિટ્યુટ કરીએ આ જગ્યાએ એટલે આપણને રિઝલ્ટ આવું મળશે x² મલ્ટીપ્લિકેશન માં છે અને -1 upon 2 સ્ક્વેર into bracket 1 plus n એટલે કે n plus 1 અને વધારાના 1 લખ્યા. શું કામ લખ્યા? ઈ 1 એટલે 1 ફેક્ટોરિયલ લખ્યા છે. એટલા માટે લખ્યા કે એના પછીની ટર્મ આપણે જોશું એટલે ખ્યાલ આવશે. ત્યાં 2 ફેક્ટોરિયલ આવશે. અહીંયા જેમ 2 સ્ક્વેર આવ્યા એમ ત્યાં 2⁴ આવશે. ઉપરાંત 2 ફેક્ટોરિયલ વધારાના આવશે. ઉપરાંત એક બીજો ફેક્ટોરિયલ આવી જશે. કેવી રીતે આવશે હમણાં જોઈએ આપણે. સેમ એના પછીની ટર્મ છે એમાં 2⁶ આવશે, 3 ફેક્ટોરિયલ આવશે, n+1 આવશે, n+2 આવશે જે આગલા આવ્યા અને વધારાના n+3 આવશે. એટલે હવે એના પછી શું આવશે એ તમને આઈડિયા આવી જાય. આપણે હજી આ આટલું જ જોયું કે C2 upon C0 બરોબર શું આવ્યું તો કે -1 upon 2 સ્ક્વેર into bracket 1 plus n આટલું આવ્યું. હવે આપણે જોઈએ કે અહીંયા તમારે કેટલું મૂકવાનું છે તો કે અહીંયા તમારે બે વસ્તુ મૂકવાની છે. C4 upon C2 into C2 upon C0 into x⁴. તો x⁴ તો એઝ ઇટ ઇઝ છે આઈડિયા x⁴ ઇનાઈ છે પણ તમારે બે રેશિયો મૂકવાના એવા એક આ C4 upon C2 into C2 upon C0. તો હવે C2 upon C0 તો આઈડિયા ઓલરેડી આપણે પોતેલા છે જ મૂકવાના છે એટલે -1 upon 2 સ્ક્વેર into 1 into n+1 એ તમારે જે મૂકવાના છે તો આઈડિયા એટલે બરોબર જો આ 2⁴ છે એમાંથી 2 સ્ક્વેર into n+1 એ આ C2/C0 વાળી ટર્મ છે. હવે વધારાની જે ટર્મ આમાં આવી છે એ કઈ આવી તો કે 2 સ્ક્વેર વધારાના છે, 2 ફેક્ટોરિયલ વધારાના છે. 2 ફેક્ટોરિયલ એટલે 2 વધારાના મલ્ટીપ્લાય થશે, 1 તો હતા જ મલ્ટીપ્લિકેશન અને n+2 વધારાના છે. તો હવે ઈ કેવી રીતે આવ્યા અને એક હજી માઈનસ પ્લસ થઈ ગયા એટલે C2/C0 માં માઈનસ આવે છે એમ C4/C2 માં માઈનસ આવતા હોય એટલે ટોટલ માઈનસ પ્લસ થઈ જશે. અહીંયા આપણે જોઈએ કે આ C4/C2 ની વેલ્યુ શું આવે છે અને કેવી રીતે આવે છે તો એ જુઓ. હું માનું છું લગભગ બધાને આ દેખાતું હશે. 85 જેવું કરીએ તો ચાલશે. હા આખું સ્ક્રીનમાં આવી જાય છે. આ દેખાતું હશે. ઓબ્ઝર્વ કરો અહીંયા હવે m ની વેલ્યુ 4 મૂકો. m ની વેલ્યુ 4 મૂકો એટલે C4 upon C2 is equals to -1 upon 4 into 4 plus 2n. હવે નીચે અહીંયા 4 છે અને 4 plus 2n એમાંથી 2 કોમન નીકળે એટલે અંદર વધશે 2 plus n એટલે કે n+2. બાર કેટલું આવ્યું તો કે બાર આવ્યું 4 into વધારાના 2. હવે 4 એટલે 2 નો સ્ક્વેર અને into વધારાના 2 એટલા C2/C0 ની સાથે વધારાના મલ્ટીપ્લાય આની અરે કરવાના છે. કેટલા કીધા તો કે -1 upon 2 સ્ક્વેર into 2 into n+2. તો આ -1 upon આટલું જે હતું x² નહીં ગણવાના આટલું જે હતું એ C2/C0 હતા એની સાથે વધારાના -1 upon 2 સ્ક્વેર into 2 into n+2 વધારાના મલ્ટીપ્લાય કરો એટલે તમને ખ્યાલ આવે કે આ આખે આખું આવી જશે ને into x⁴ વધારાના. ચલો આ ક્લિયર બધાને? હું અનમ્યુટ કરું છું. તમારામાંથી કોઈને કઈ ડાઉટ હોય તો મને કયો. ભાઈ જેને આજુબાજુ દેખાડો થતો હોય પોતાની રીતે મ્યુટ થઈ જવાય. આમાં કોઈને ડાઉટ હોય તો મને કયો એમ પૂછું છું. ન હોય તો આપણે આગળ. ઓકે થેન્ક યુ. એમ નહીં એટલે આટલા બધા બોલે છે કઈ સમજાતું. સોરી ચાલો કઈ વાંધો નહીં પાછા મ્યુટ કરી દઈએ. ધ્યાન દેજો એટલે x⁴ upon જે n વાળું બન્યું એ આ બધું થશે તમને ખ્યાલ આવે. સેમ હવે આ જ પ્રમાણે આગળ વધો. અહીંયા તમારે હવે આ C4/C2 into C2/C0 એની વેલ્યુ આવી ગઈ છે એઝ ઇટ ઇઝ છે. આમાં જે આવી x⁴ ની આરે જે આવી મલ્ટીપ્લિકેશન માં એ હવે તમારે વધારાના C6 upon C4 મલ્ટીપ્લાય કરવાના આવશે. C6 upon C4 ક્યાંથી કાઢશો તો કે ફરીથી આ 8.4 ઇક્વેશન છે
એમાં m ની વેલ્યુ 6 મૂકો એટલે c6/c4 ફરીથી અહીંયા માઈનસ વધારાના આવ્યા એટલે ઓલા જે પ્લસ થઈ ગયા હતા આ આખા ફરીથી પાછા માઈનસ થઈ જશે એટલે જો આ ફોર્થ ટર્મ અહીંયા પાછી માઈનસ આવી કેમ કે માઈનસ 3 વખત ભેગી થઈ. ઓકે, હવે એમાં શું વધારાનું આવશે તો કે -1/6 ઇન્ટુ બ્રેકેટ 6 + 2n વળી પાછા 2 કોમન નીકળશે 6 ઇન્ટુ 2 ઇન્ટુ 3 + n એવું આવ્યું એટલે કે n + 3. ફરીથી બોલું છું -1/6 ઇન્ટુ 2 ઇન્ટુ 3 + n એટલે n + 3 એટલે તમે ચેક કરો એક તો n + 3 ફેક્ટર વધારાનો મલ્ટીપ્લાય થયો જે આગળ n + 1 n + 2 તો હતા n + 3 વધારાનો થયો બીજું વધારાનું શું મલ્ટીપ્લિકેશન થયું તો કે 6 * 2 એટલે એમાં 2 સ્ક્વેર વધારાના મલ્ટીપ્લાય થયા અને f3 થયા કેમ કે 6 * 2 એટલે 6 માં 2 * 3 તો છે જ એટલે ટોટલ 2 સ્ક્વેર થાય છે અને f3 થયા. હવે તમારી પાસે 2 ફેક્ટોરિયલ પેલા હતા 2⁴ પેલા હતા એમાં બીજા 2 સ્ક્વેર વધારાના આવ્યા એટલે 2⁶ થઈ જશે અને 2 ફેક્ટોરિયલ હતા એમાં વધારાના 3 મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા 3 ફેક્ટોરિયલ થઈ ગયા અને ઇન્ટુ x⁶ આ આખી ટર્મ મળશે એટલે f પહેલી પ્લસ બીજી માઈનસ ત્રીજી પ્લસ ચોથી માઈનસ એન્ડ સો ઓન એમ ચાલુ રહેશે. એટલે આને જો સિગ્માના નોટેશનમાં કન્વર્ટ કરવું એટલે જે લોકોને આ જવાબ આવ્યો હોય માનું છું એને આ સિરીઝ મળવી જોઈએ. આ સિરીઝ જેને મળી હોય એને માટે સારું કહેવાય કે એને કેલ્ક્યુલેશન વ્યવસ્થિત કર્યું છે. આ ન મળી હોય એમાં કઈ લોચા કરી નાખ્યો તો આ ન મળે એને. હા એવું બને કે આ 2⁴ ને 2 ફેક્ટોરિયલ નું મલ્ટીપ્લિકેશન કરી નાખ્યું તો ભલે કહી દો એમાં કઈ વાંધો નહીં કે આ ફોર્મમાં ફેરવી શકશે પણ આ જે ફોર્મ આવ્યું એને તમે આગળ વધારો તો હવે એની nમી ટર્મ હવે nમી ટર્મ ની આપણને ટેમ હોય પણ આમાં n આપણે એક વાપરેલો છે કોન્સ્ટન્ટ તરીકે એટલે હવે આમાં nમી ટર્મ એવો સિમ્બોલ નો યુઝ ન કરે એટલે સિમ્બોલ નો યુઝ કર્યો pમી ટર્મ pth ટર્મ ઓફ ધીસ સિરીઝ. તો એની pમી ટર્મ આ ટાઈપની હશે. ઓકે, હવે ચેક કરો સૌથી પહેલા પહેલી ટર્મ એમાં x ની પાવર કેટલી છે તો કે 0. સેકન્ડ ટર્મ એમાં x ની પાવર તો કે સ્ક્વેર 2. થર્ડ ટર્મ એમાં x ની પાવર કેટલી તો કે 4 આવી ગઈ. આની ઉપરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે જે ફર્સ્ટ ટર્મ આપણે કહી છે એમાં x ની પાવર 0 છે એટલે એમાં જો આપણે ડબલ કરતા જાય ફર્સ્ટ ટર્મ તો ફર્સ્ટ ના ડબલ એટલે કે 1 તો એના 1 ના ડબલ અહીંયા 2 તો 2 ના ડબલ 3 તો 3 ના ડબલ એટલે અહીંયા 0 થી ચાલુ કરાય. એટલા માટે આને જો સિગ્માના નોટેશનમાં ફેરવવું હોય તો સિગ્માની રેન્જ 0 થી ચાલુ કરીએ એ આપણે માટે કન્વીનિયન્ટ છે. સિગ્મા p = 0 to infinite એવી રીતે ચાલુ કરીએ એટલે આપણને પેલી 0 પાવર વાળી ટર્મ ઓટોમેટિક મળી જશે. 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય અને 2⁴ એટલે 1 થાય એટલે ત્યાં બધું 1 ઓટોમેટિક આવી જ જશે તમને એની મેળે આઈડિયા આવશે. અને -1⁴ એટલે પ્લસ -1⁴ એટલે પ્લસ એટલે પહેલી ટર્મ પ્લસ આવી ગઈ ઓટોમેટિક. હવે ચેક કરો જોઈએ સેકન્ડ ટર્મ આમાં તમે p ની વેલ્યુ 1 મૂકીને ચેક કરો એટલે ઓટોમેટિક આ સેકન્ડ ટર્મ તમને મળશે. જુઓ માઈનસ ના માઈનસ એની મેળે મળશે -1⁵p એટલે -x⁴2p p ની વેલ્યુ 1 મૂકવાની છે એટલે x² અહીંયા p ની વેલ્યુ 1 મૂકો એટલે 2 નો સ્ક્વેર 1 ફેક્ટોરિયલ એટલે 1 અને n+1 n+2 n+3 અપ ટુ ક્યાં લગી જવાનું તો કે n+p લગી પણ p ની વેલ્યુ 1 છે એટલે n+1 થી n+1 લગી જ જવાનું છે એટલે n+1 એક જ ફેક્ટર આવશે. આમ આ પહેલી એટલે સેકન્ડ ટર્મ આપણને આખી મળી જશે. સેમ તમે ઓબ્ઝર્વ કરો તો એવી રીતે થર્ડ ટર્મ એ મળશે ફોર્થ ટર્મ એ મળશે એટલે આગળ વધીએ આપણે. આની ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ સ્ક્વેર બ્રેકેટ ની અંદર જેટલું આવ્યું છે એ સ્ક્વેર બ્રેકેટ ની અંદર જે છે એ તમે આવા સિગ્માના નોટેશનમાં આ ટાઈપના સિગ્માના નોટેશનમાં સ્ક્વેર બ્રેકેટ ની અંદર છે એ આખું લખી શકશો. ઓકે, હવે મારે ફેરફાર બીજો કરવો છે કેમ કે હજી આ બેસેલ ફંક્શન નથી હજી આમાં એક ફેરફાર કરી અને આગળ વધાર્યું છે ઈ બેસેલ ફંક્શન છે. તો શું થશે એ જોઈએ. ઓકે, આપણે આને સિગ્માના નોટેશનમાં જે કરવાની વાત છે એ અત્યારે હાલ નથી કરવું. હવે શું કરીએ તો કે હવે એને ફેરફાર કર્યો છે c0 ઈ કોઈ પણ આર્બિટરી છે તો આપણે એની જગ્યાએ નવો આર્બિટરી એઝ્યુમ કરી શકીએ એ આ c0 = a0/2n gamma n+1
ધ્યાન દેજો a ની વેરિયેબલ નથી, a ની એક કોન્સ્ટન્ટ છે એટલે ગામા n+1 એ એક કોન્સ્ટન્ટ થાય, 2n એ પણ એક કોન્સ્ટન્ટ થાય અને a0 આપણે કોઈ પણ આર્બિટરી લીધો છે એટલે a0/2n ગામા n+1 એ આખો એક આર્બિટરી કોન્સ્ટન્ટ થાય એટલે c0 ની જગ્યાએ તમે એ લખી શકો. આવું લખવાનું કારણ શું હમણાં ખબર પડશે. c0 ની જગ્યાએ જો તમે a0/2n ગામા n+1 એટલું તમે લખશો એટલે અહીંયા જે ઉપરના સ્ટેપમાં એટલે કે ઇક્વેશન 8.5 એમાં c0 છે ત્યાં તમારે મૂકવાનું આવશે. ત્યાં તમે એ મૂકી દેશો એટલે a0 એમને એમ રહેશે. હવે a0 માં આપણે કઈ ફેરફાર નથી કરવો પણ x⁻n upon 2n ગામા n+1 કેટલું વધારાનું આવ્યું એટલે x⁻n upon 2n x⁻n upon 2n એટલે x/2n x/2 whole raised to n એવું થશે એટલે આ ટાઈપનું થશે. બરાબર અને ઈ જે આખું આવ્યું એને તમે અંદર મલ્ટીપ્લાય કરી દો. બાર a0 પડ્યા છે as it is એ કોન્સ્ટન્ટ ના કોન્સ્ટન્ટ છે અને અંદર આપણે આખું મલ્ટીપ્લાય કરીએ તો કેટલું કરવાનું આવ્યું તો કે x⁻n upon 2n into gamma n+1 એટલું આખું આ 1 સાથે તમે 1 ની બધા હારે કરવાનું છે એટલે પહેલા 1 સાથે મલ્ટીપ્લાય કરો તો શું થશે તો કે x⁻n upon 2n into gamma n+1. હવે upon 2n છે અને x ની હારે ભેળવું તો આ ટાઈપનું સ્ટેપ થશે આખે આખું x/2 whole raised to n upon gamma n+1. આ પહેલી ટર્મ થશે સ્ક્વેર બ્રેકેટ ની અંદરની અને સ્ક્વેર બ્રેકેટ ની બહાર હવે ખાલી a0 રહેશે c0 નહીં. ક્લિયર? ઓકે હવે આટલું આખે આખું ફરીથી સેકન્ડ ટર્મ સાથે મલ્ટીપ્લાય કરવાનું. સેકન્ડ ટર્મ સાથે કરવાનું એટલે ન્યા ઓબ્ઝર્વ કરવાનું આવ્યું ન્યા પહેલેથી x² અને upon 2 સ્ક્વેર છે જ એટલે એ બેયની પાવરમાં n જેટલો વધારો થશે એટલે આ x² upon 2 સ્ક્વેર છે તો ન્યા આપણે લખી શકીએ x/2 હોલ સ્ક્વેર. એ x/2 હોલ સ્ક્વેર પહેલેથી છે જ અને આપણે મલ્ટીપ્લાય કરી છે x/2 raised to n એટલે અહીંયા આ જગ્યાએ તમે એ વસ્તુ મલ્ટીપ્લાય કરો એટલે રિઝલ્ટ આવું મળશે x/2 whole raised to n+2 upon આપણે મલ્ટીપ્લાય કરવાના છે ગામા n+1 ગામા n+1 ને મલ્ટીપ્લાય કરો અને ઇન્ટુ વધારાના વધ્યા છે n+1 એટલે n+1 ગામા n+1 આવું સ્ટેપ આવ્યું n+1 ગામા n+1. હવે સેમેસ્ટર 1 યાદ કરવાનું આવ્યું. સેમેસ્ટર 1 માં ગામા ફંક્શન તમારે ચાલી ગયું છે અને ગામા ફંક્શન ની ફોર્મ્યુલા આવી રહે અહીંયા રિકરન્સ ફોર્મ્યુલા આને કહેવાય ગામા n+1 is equal to n ગામા n ગામા n+1 is equal to n ગામા n એટલે હવે આનું આપણે સાદા ઓલામાં ફેરફાર કરીએ તો હું તમને કહી દઉં સપોઝ કે n+1 તરીકે 6 છે સપોઝ n+1 તરીકે 6 છે તો n શું હોય તો કે 5 એના કરતા એક ઓછો n+1 6 હોય તો n ની વેલ્યુ 5 થશે એટલે ગામા 6 is equal to 5 ગામા 5 આવું રિઝલ્ટ આવશે. એટલે એનાથી ઊંધું આપણે વિચારવાનું છે કે 5 ગામા 5 હોય તો રિઝલ્ટ શું મળે તો કે 5 ગામા 5 that is equal to ગામા 6. સેમ 9 ગામા 9 હોય તો કે ગામા 10 50 ગામા 50 એવું હોય તો કે ગામા 51. સેમ અહીંયા જોવાનું આવ્યું અહીંયા તમારે ડિનોમિનેટરમાં ભેગું થાય છે n+1 ગામા n+1 એટલે એના કરતા એક વધી જશે n+1 ગામા n+1 એટલે ગામા n+2 એટલે